હું અભય ગોધાણી, ખાસ કરીને હું બધા પર્સનલ ટ્યુશન કરાવું છું. હેલો, માય નેમ ઇઝ વૃંદા ચિત્રોડા. મેથ્સમાં 9th કમ્પ્લીટ થયું ત્યારે મેથ્સમાં ખૂબ જ વીક હતી. પણ 10th માં છે ને અભય સરના માર્ગદર્શનથી છે ને મારે 100 આઉટ ઓફ 95 આવ્યા છે. ચેપ્ટરના કોન્સેપ્ટ ને બધું ક્લિયર કરાવી દીધું. સાયન્સનું કે કોઈ પણ સબ્જેક્ટનું ચેપ્ટર છે તો એ ચેપ્ટર છે 3 વસ્તુ પર ડિપેન્ડ હોય છે: કન્સેપ્ટ, થિયરી અને એમસીક્યુ. એટલે આપણો ટાઈમ લિમિટ, એટલે આપણે ટાઈમ ના ઘટે અને છે ને આપણું પેપર પણ સારું જાય. તમે કઈ રીતે કયો પેપર સેટ સોલ્વ કર્યો? તો છે ને મેં ટેક્સ્ટ બુક ને જે બધું થિયરી પોર્શન હતો ને પહેલા મેં ઈ કમ્પ્લીટ કર્યું. મટીરિયલ્સ મેળવ્યા એમસીક્યુ માટેના ઈ પણ બધા મેં સોલ્વ કર્યા. એટલે છે ને 90 to 100 માર્ક્સ સુધી છે ને ઈઝી પડી જાય. તો 3A1 ના ટાઈમની અંદર આપણે 80 માર્ક્સનું પેપર આખું કમ્પ્લીટ કઈ રીતે રાઈટ કરીએ? પહેલા તો તમે એક્ઝામ હોલ એન્ટર કરો ને એટલે બધા જ નેગેટિવ થોટ્સ હોય ને એ તમારે છે ને ભૂલી જવાના. તમારે પ્રેઝન્ટેશન ઉપર પણ ધ્યાન દેવાનું. પ્રેઝન્ટેશન પણ મેન, ઓલમોસ્ટ મેન છે, કેમ કે પેપર ચેકર છે ને તમારી પ્રેઝન્ટેશન પણ જોવે છે. હેલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, હું અભય ગોધાણી, ખાસ કરીને હું બધા પર્સનલ ટ્યુશન કરાવું છું. એમાં એક સ્ટુડન્ટ છે, એ મેથ્સમાં 9th કમ્પ્લીટ થયું ત્યારે મેથ્સમાં ખૂબ જ વીક હતી. મારી પાસે 7 મંથની અંદર એને રિઝલ્ટમાં 45-50 માર્ક્સમાંથી 95 સુધી પહોંચી છે.